મને ખબર ન હોય તો સાહેબ નાકનો સવાલ છે 1 મિનિટ હો હા થોડું કેવું કોરનું નાક લાંબુ છે કાઈ વાંધો નહીં હાલ છે બીજું ના ના એની ઉપાધિ કરો માં લગ્ન થાય ને એટલે સેન્ટરમાં આવી જાય હા કાઈ વાંધો નહીં કરો બાપુને વાત કોણ ગમી ગયા એમ પાકું પાકું હાલશે ને હે કોર પ્રધાનજી હા ગમી ગયા એટલે હું જે કામ માટે આવ્યો ને આ ઈ માટે ગમી ગયા છે એમાં બધા મારે ઘડી ઘડી અરે બોલો પ્રધાનજી ઓળે ઓળ ઉતરી ગયું આનો બડો બડો મૃત્યુ આમ તેમ ઘડીકમાં થાય નહીં બધું ઓકે છે દાદા કહી દે કે કુંવર સાહેબ અમને ગમે છે વાહ પ્રધાનજી આ તો ઘણી ખુશીની વાત કહેવાય ખુશીની વાત આનંદનો દિવસ કહેવાય આજનો દિવસ આજે તો હરખનો દિવસ કહેવાય હરખનો દિવસ મગાવું જ કાંઈ હા નહીં પ્રધાનજી ભોરધોને કહી દ્યો કે લીલુડા શીપડ શીલાવતા જાય દેવી આજ્ઞા આય દાદા તમને કુંવર પસંદ હોય તો સાતો સાત લેણું શ્રીફળ શીખાડી જવું રેડી હવે તમારે ઉપાધિ નહીં આજ લીલુડા નાળિયેર જીવો પર રામરાય લીલુડા નાળિયેર જીવો રે પ્રધાનજી હાલો હા કઈ બા અમારા કુટુંબમાં ઉભા રહો અમારા મહારાજાનો હુકમ લેતો અમારા મહારાજાને રજા લેતો હા મહારાજાને ઘણી ખમા હા બરોબર પ્રધાનજી હા ખુદેવ કહે છે કે લીલું શ્રીફળ શીખાડી ગયું કે મારે મેં સાટાનું કેળવવું જવું ના પ્રધાનજી કેમ એ ના ના ઘડી કેમ ભાઈ પ્રધાનજી હા ભોરધોને કહી દ્યો લગ્નના મુહૂર્ત કરતા જાય કંકોત્રી લખતા જાય અને ગણેશ પણ બિહારતા જાય આ ગો દાદા એક નાનું એવું કામ રહી ગયું હું એવું બધું રહી ગયું હવે સાતો સાત લગ્નનું મુહૂર્ત જોતા જાવ એટલે અમારે મેં સાટાની ઉપાધિ નહીં આ ઈવીમો છે હા કારણ કે આગાહી છે ને એટલે તમે જોતા જાવ તમારે ખુદેવ નથી અહીંયા ઉદ્યોગ તો હોય જ ને તો એન પાસે કામ કરાવો ઈ હાજરીમાં ને કેમ પૂછો એને હવે ઈ હારવાર સમૂહ લગ્નમાં જા કેમ અમારા ગોરદાદાનો નિયમ છે હું ઈ છૂટક લગ્ન નથી કરતા એ કારે ઘાણવો કટ નાખે ઠીક એને જાજામાં રસ છે હા એટલે આ કામ તમારે કરવાનું છે આ તો દક્ષિણાનો હું છે ઈ વાત કરો હું તો તમારા ભૂદેવનું કામ મારે કરવાનું દક્ષિણા મને દેવી પડે ને તો દાદા તું તો શીખનો ઉભો તો એક કામ નથી કરી તો દક્ષિણા માંગવા મળ્યા તો એમ ન થાય ઓલા માણા એમ ન થાય કાઈ તમારે દક્ષિણા નથી જો તમને જ લેતા અહીંથી કાઈ અમને તો બાપુ પગાર આપે છે ને આ તો એમને માને ઘરબાર છે તમારે ઘરબાર તો હોય જ ને લગ્ન થઈ ગયા આ તો લગ્ન તો ચા જ હોય ને ભાઈ છે તો ગાંડો લાગે લગ્ન થયા હોય તો બાયું ન હોય એમ છે હા તો છોકરા એ છે આમ તો છોકરાય છે કેટલાક છે અમારા ગરીબ માણસને કેટલા હોય 100 હાથ છે 100 હાથ તને ઓછા લાગે લે સમેટીથી ઘઉં ને ચોખા જાદુ આવે ઘર ખીચડી બનાવી પછી ખાડા કરી એમાં ઘી નાખી ઈ તો એમ જ હોય. આવો પકડી કાપી નહીં હો આપણે તો થવું
ઉભરે પૂછતો હું. આ બાપુની વાત કરો પેલા. મહારાજાને ઘણી ખમા. હા બરાબર પ્રધાનજી હવે ભૂદેવે એક કામ નથી કર્યું છે તો દક્ષિણા માંગવા મળ્યા. દુઃખની વાત છે પ્રધાનજી દુઃખની વાત છે પણ કરવી પડે એમ છે બાપુ. મેં કીધું કે આ પિંગલગઢ નગરી છે. હા બરાબર છે બરોબર છે પણ નો મેળ આવ્યો. ઈ કે રોકડા દેવો તો કામ થાય. કાંઈ વાંધો નહીં પ્રધાનજી એમાં તમારે મૂંઝાવાની કાંઈ જરૂર નથી બરાબર છે. હવે તો તમને પિંગલગઢનો અડધો કારોબાર આપી દીધો છે બરાબર છે. માટે જાઓ તમારા ગળામાં પહેરેલો હોનાનો ચેન દાદાને દાનમાં દઈ દો આપણે નથી જોતો જાઓ પણ બાપુ એના હપ્તા બાકી છે. એટલે ભાઈ તારી દક્ષિણા આવી ગઈ. અરે ગુરુદેવ આજ વેરીમાંથી રેવાય બનાવતા જાઓ છો અને શીખ માંગતા શરમ નથી આવતી શરમ આવી ગઈ ભલામણા. અમારે 5-6 જણા વાળા બેહવું હોય. અરે ગુરુદેવ આજ જેટલી શીખ પકડગઢનો રાજા અજમલ તમને આપે એના કરતા હવાઈ પિંગલગઢનો રાજા ભણિયા આપશે ગુરુદેવ પણ ગુરુદેવ અત્યારે તમે અહીંથી જીવતા જાઓ છો એ તો તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે ઘણી ખમા બાપુને ઘણી ખમા. આમ જ હોવું જોઈએ. સાંભળ્યું? બાપુનો એક જ સવાલ છે. આગાને એવું જાવું હોય તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ અને બોરાણીમાં રાંધે ઈ પેલા આ કામ કરતા જાવ. પછી આમાં કામ ઉતારો છો ના ના અમારા રજવાડાનો નિયમ છે કે જેને દક્ષિણા દઈ એને છૂટક નથી દેતા. જેને દઈ એને જથ્થા બંધ દઈ. એટલે આ તમને દક્ષિણા અને જાણવી નાખ્યું ત્યારે મંડપ નીચે બેહી અને સમજી લેવું મંડપ નીચે ન ફાવે તો બરોબર વ્યા જાય. બરાબર? બાપુએ જે પ્લેનની વાત કરી હતી ને આ તો છે ને આયરો બગસરાનો. બગસરાનો નહીં. ના દવા જો આપણે નથી જોતો હા કામ તમારું થઈ જાય બોલો બીજું બસ બીજું આપણે બીજું કઈ નહીં આપણું કામ થી મતલબ. રેડી? કામ થઈ ગયું એટલે આપણે આપણી રીતે. કરવાનું શું છે હે? લગ્નના મુહૂર્ત જોવા આના ઘઉં કાઢવાના. આમે સીઝન છે કાઢી નાખી હા કરવાનું છે તમને નથી ખબર? પણ આપણી પાસે પંચાકની ચોપડી નથી નહીં? નહીં મેં તો વાત સાંભળી તમે વિદ્વાન બ્રાહ્મણ છો. નહીં નહીં એટલા બધા વિદ્વાન નથી વિદ્વાન નથી પણ યાદ શક્તિ તમારી બહુ. હા એમાં ના આપણી પાસે ચોપડી નથી પણ ખોપડી છે એમાંથી જોઈ હા એ તો જોતા જ વર્તાઈ ગયું તું, જો ને. કાંઈ વાંધો નહીં હાલો હા પણ હવે સફરજન જેવું મોઢું.